વેદ, ચાલ તને મારું નવું ઘર બતાવું. પણ ક્રિશિવ, આ તો બહુ ખાલી ખાલી લાગે છે. અરે પણ તું મારી નજરે જો ને. જો, આ છે મારો ડ્રોઈંગ રૂમ. અહીંયા પપ્પા નવા સોફા લાયા છે. અહીંયા બેસીને અમે એવરી સેટરડે આખી ફેમિલી મૂવી જોઈશું. અને પોપકોર્ન પણ. હા હા, હવે તું પણ આવજે ને મૂવી જોવા. આ છે મારા મમ્મી પપ્પાનો બેડરૂમ. અહીંયા મમ્મી રોજ રાત્રે મને વાર્તા કહેશે. જો દાદીનો રૂમ દેખાડો તને. આ છે મારા દાદીનો બેડરૂમ. અને અહીંયા અમે હું અને દાદી પ્રભાતે ગાઈશું. જો આ છે ગેસ્ટ રૂમ. હું આવું ને ત્યારે મને આ ગેસ્ટ રૂમ આપી દેજે. ડન. તું જ્યારે આવીશ ત્યારે આ રૂમ તારો. ચલો હવે હું તને મારા ઘરની મારી ફેવરેટ જગ્યા દેખાડું. જો આ છે મારો રૂમ. અહીંયા છે ને, અહીંયા બેસીને હું પેઇન્ટિંગ કરીશ. અને અહીંયા હું બનાવીશ સ્પાઈડરમેનની આખી દુનિયા. આપણે બધા ભાઈબંધો જ્યારે ભેગા થઈશું ને ત્યારે અહીંયા ફૂલ મસ્તી કરશું આપણે. આ છે મારું ધ હાઉસ ઓફ ગ્રાસલેન્ડ. વિથ જોવાય તો બધે જ, પણ રહેવાય તો ગ્રાસલેન્ડ્સમાં.